અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે રવિવારે રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેમાં ભારે વરસાદને પગલે મોડી રાત્રે કડીના થર્ડ રોડ પર આવેલ અંડરપાસમાં પાણી ભરાવાને કારણે એક ડમ્પર અને 3 કાર ફસાઈ, જેમાં સ્કોર્પિયો કારના ચાલક પંચાલ હર્ષદભાઈ ભોગીલાલ ઉંમર વર્ષ 40 મૂળ રહેવાસી ગામ મેડા આદર્શ તાલુકો કડીનું ડૂબી જતા મોત થયું, જ્યારે ડમ્પરના ચાલક અને ક્લીનર સહિતના 6 લોકોને ફાયર બ્રિગેડ દ્વારા રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યા। કડીના પ્રાંત અધિકારી આશિષ મિયત્રાએ જણાવ્યું હતું કે વરસાદને પગલે કડી શહેરમાં આવેલા અંડરપાસમાં પાણી ભરાઈ ગયું હતું, જેથી બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ કોઈ અજાણ્યા વાહન ચાલકે બેરિકેડ હટાવી દીધું, જેથી 3 કાર અને એક ડમ્પર અંડરપાસના પાણીમાં ફસાઈ ગયા। રેસ્ક્યુ કામગીરી દરમિયાન 6 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા। રાજ્યમાં સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીમાં 19 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 72 મીમી વરસાદ નોંધાયો હતો। કમોસમી વરસાદને પગલે ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે। ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાવાથી ઊભો પાક બરબાદ થઈ ગયો છે, જેને લઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજીમાં સાંજના સમયે કમોસમી વરસાદે માહોલ બદલી નાખ્યો હતો। ભારે ગાજવીજ અને પવનના સુસવાટા સાથે વરસેલા વરસાદે શહેરના રસ્તા ઉપર પાણી ફેરવી નાખ્યા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।